પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરા ગ્રામ પંચાયત ફરી એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ચર્ચામાં છે। નાણાં પંચની ગ્રાન્ટમાંથી નાખવામાં આવેલી હલકી ગુણવત્તાની સિમેન્ટની પાઇપો તૂટી જતા જાલોદ નાકા ચોકડી પર ગંદુ પાણી ફરી વળ્યું છે। ગ્રામજનોની વારંવારની રજૂઆત છતાં પંચાયત નિષ્ક્રિય રહી છે। હવે ગ્રામજનો ભ્રષ્ટાચારની તપાસ અને તાત્કાલિક રિપેરિંગની માંગ કરી રહ્યા છે। ફતેપુરા ગ્રામ પંચાયતની કામગીરી ફરી એકવાર સવાલોના ઘેરામાં છે। નાણાં પંચની ગ્રાન્ટમાંથી જાલોદ નાકા ચોકડી ખાતે નાખવામાં આવેલી સિમેન્ટની પાઇપો હલકી ગુણવત્તાની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। આ પાઇપો છેલ્લા 6 મહિનાથી તૂટેલી હાલતમાં છે, જેના કારણે ભર બજારમાં ગંદા પાણીના ખાડાઓ થયા છે। રોજ હજારો ગ્રામજનો અને બાળકો સાથે બાઇક પર આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ઘણા તો રસ્તા પર પડી જાય છે। ગ્રામજનોનો આરોપ છે કે પંચાયતે નાણાં પંચના લગભગ 2 લાખ રૂપિયાના ખર્ચે નાખેલી આ પાઇપો ફક્ત નામ પૂરતી જ હતી, જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ફતેપુરામાં મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન આ ચોકડી પર તાત્કાલિક નાણાં નાખવાનું કામ કરાયું હતું, જે 3 રસ્તાઓ અને ઘરોના પાણીનો નિકાલ કરતું હતું, પરંતુ હવે નવી પંચાયત બોર્ડે આ ગંભીર સમસ્યા પર કોઈ ધ્યાન આપવા તૈયાર નથી। વારંવારની રજૂઆતો છતાં સત્તાધીશો નિષ્ક્રિય રહે છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોનો આક્ષેપ છે કે જો કોઈ મોટી જાનહાનિ થશે તો જ પંચાયત જાગશે। ગ્રામજનોની માંગ છે કે આ ભ્રષ્ટાચારની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ તૂટેલી પાઇપોનું તાત્કાલિક રિપેરિંગ કરી રસ્તાઓને ગંદા પાણીમાંથી મુક્ત કરવામાં આવે। આ ઘટનાએ ફતેપુરા ગ્રામ પંચાયતના નબળા વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે।